મુંબઈના ભયંદરમાં સનાતન યાત્રા દરમિયાન હંગામો થયો હતો। સંગઠિત અરાજકતાવાદી તત્વો યાત્રામાં ઘૂસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો। ધાર્મિક ઝંડા ફાડી નાખ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી। આ ઘટના બાદ હિન્દુ સંગઠનના લોકો પણ ગુસ્સે થયા હતા, જેને પગલે સ્થળ બે કોમ વચ્ચે કોમી તંગદિલી સર્જાઈ હતી। સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે। યાત્રામાં સામેલ લોકોનો આરોપ છે કે લોકો શાંતિપૂર્ણ રીતે ધાર્મિક ધ્વજ લઈ જઈ રહ્યા હતા। શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ચોક્કસ સમુદાયના લોકો યાત્રાની સામે આવીને ઊભા હતા। તોડફોડ કરતી વખતે આરોપીએ યાત્રામાં ભાગ લેનાર લોકોના હાથમાંથી ધાર્મિક ધ્વજ છીનવી લીધો અને તેને ફાડી નાખ્યો હતો। જ્યારે યાત્રામાં ભાગ લેનારા લોકોએ તેનો વિરોધ કર્યો તો તેમને ખૂબ માર મારવામાં આવ્યો હતો। મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી। આ ઘટનામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।